કેમ છો બધા? તો આપણે આઈએમપી ક્વેશ્ચન સિરીઝ જોઈ રહ્યા છીએ, જેની અંદર આપણે ચેપ્ટર 3ની અંદરના જે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે એને આપણે જોઈ રહ્યા છીએ. છેલ્લા એકાદ બે લેક્ચરની અંદર આપણે થર્મલ ટાઈપ મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર જોયું હતું અને ડાયનેમોમીટર ટાઈપ ફ્રીક્વન્સી મીટર અને પાવર ફેક્ટર મીટર પણ આપણે જોઈ ગયા છીએ. આજે આપણે જે જોવાના છીએ એ છે ટ્રાઇવેક્ટર મીટર. ટ્રાઇવેક્ટર મીટર આપણે જોવાના છીએ. હવે જો સૌથી પહેલાં તો આ શું છે ટ્રાઇવેક્ટર મીટર, એ આપણે જાણી લઈએ કે ટ્રાઇવેક્ટર મીટર છે ને એ આપણને કિલોવોટ એટલે કે એક્ટિવ પાવર બરાબર છે, પછી રિએક્ટિવ પાવર બરાબર છે કેવીએઆર બરાબર છે, આ થયો એક્ટિવ પાવર, આ થયો રિએક્ટિવ પાવર અને કેવીએ એટલે કે એપેરન્ટ પાવર પણ જે છે આપણને દર્શાવે છે. એટલે કે ત્રણ જે વસ્તુઓ જે છે, બે આપણે પાવરને લગતી જે ત્રણ વસ્તુઓ જે છે આપણને દર્શાવે છે, એટલા માટે એને ટ્રાઇવેક્ટર મીટર કહે છે. હવે શા માટે જરૂર પડી? તો કે મર્જ પ્રાઇસ પ્રકારનું જે મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર છે ને એ એનર્જી મીટરની અટેચમેન્ટ છે. એટલે કે જો આમ એનર્જી મીટર હોય બરાબર આવી રીતના, એની સાથે જ જે છે આપણે આ મર્જ પ્રાઇસ પ્રકારનું જે એક મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર આવે, આપણે જેમ થર્મલ પ્રકારનું જોયું ને એવી જ રીતે મર્જ પ્રાઇસ પ્રકારનું પણ આવે છે. હવે મર્જ પ્રાઇસ પ્રકારનું જે મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર છે ને એની લિમિટ શું છે? તો કે બધા જ પ્રકારના પાવર ફેક્ટર રેન્જમાં એ એક્યુરેટ નથી બરાબર છે. એટલા માટે આપણને બધી જ રેન્જમાં બરાબર છે એક્યુરેટ હોય બરાબર છે, પાવર ફેક્ટરની બધી જ રેન્જમાં, એટલે કે વાઇડ રેન્જની અંદર મોટા ભાગે આપણે એમ કહી શકીએ બધી રેન્જ કરતાં આપણે વાઇડ રેન્જમાં એક્યુરેટ હોય એવું મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર જોઈએ છે. તો ટ્રાઇવેક્ટર મીટર જે છે એ એવા જ પ્રકારનું એક મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર છે બરાબર છે. ટ્રાઇવેક્ટર મીટર જે છે એ શું કરી શકે છે? તો કે બેલેન્સ્ડ હોય કે અનબેલેન્સ્ડ હોય બરાબર. ટ્રાઇવેક્ટર મીટર બેલેન્સ કે અનબેલેન્સ લોડ માટે 0 લેગિંગથી લઈ યુનિટીથી લઈ 0 લીડિંગ જે છે ત્યાં સુધીના પાવર ફેક્ટરની રેન્જમાં મહત્તમ કેવીએ એટલે કે મેક્સિમમ બરાબર છે એપેરન્ટ પાવર બરાબર છે, મેક્સિમમ એપેરન્ટ પાવરની જે ડિમાન્ડ જે છે એ માપી શકે છે. એટલે તમે વિચાર કરો કે ટૂંકમાં ટ્રાઇવેક્ટર મીટર જે છે બરાબર છે એ પાવર ફેક્ટરની ટોટલ રેન્જ માટે બરાબર, ટોટલ પાવર ફેક્ટર જે છે એની રેન્જ માટે આપણને મેક્સિમમ કેવીએ માપી શકે છે. હવે જો તમને એ જાણ હોવી જોઈએ કે વીએ, કે ડબલ્યુ અને કે વીએઆર વચ્ચેનો સંબંધ શું છે? કેવીએ જે છે શું છે? એ ટોટલ એપેરન્ટ પાવર છે કે જેની અંદર એક્ટિવ અને રિએક્ટિવ બંને પાવર જે છે આવી જાય છે. એક્ટિવ પાવર શું છે? તો કે એને આપણે કિલોવોટ કહીએ છીએ કે જે આપણે ખરેખર યુઝ કરીએ છીએ. રિએક્ટિવ પાવર શું છે? તો કે એને આપણે કેવીએઆર એટલે કે કેવીએ રિએક્ટિવ પાવર કહીએ છીએ. રિએક્ટિવ પાવરનું કામ જે છે શું છે? તો કે જે મોટર છે એની અંદર ફિલ્ડ ઊભું કરવાનું કામ જે છે એ રિએક્ટિવ પાવરનું છે. અને એક્ટિવ પાવરનું કામ શું છે? તો કે જે પણ તમે એક્ટિવ પાવર જુઓ છો એટલે કે ટ્યુબલાઇટ છે, ટીવી છે, પંખાનું ફરવું છે, આ દરેક જે તમને એક્ટિવ વર્ક દેખાય, જે તમે તમારા ઉપયોગ માટે લઈ શકો, એ દરેક એક્ટિવ વર્ક જે છે એ આપણે કિલોવોટમાં માપીએ છીએ બરાબર છે. હવે તો એ કેવી રીતના એનો વેક્ટર ડાયાગ્રામ બને છે? તો કે જુઓ, કિલોવોટને આપણે એક્સ એક્સિસ ઉપર દર્શાવીએ તો કિલોવોટને આપણે જો એક્સ એક્સિસ ઉપર દર્શાવીએ તો કેવીએઆરને એટલે કે રિએક્ટિવ પાવરને આપણે વાય એક્સિસ ઉપર દર્શાવવું પડે, અને આ બંનેનો જે વેક્ટર સમેશન તમે કરો તો તમને કેવીએ મળે બરાબર છે. હવે અહીંયા કેવીએ એચ એટલા માટે લખ્યું છે કારણ કે આપણે અહીંયા એનર્જીનો ડાયાગ્રામ બનાવ્યો છે બરાબર છે. કેવીએ એચ આપણે જેમ કહીએ ને કિલોવોટ અવર તો એ એનર્જી થઈ, તો એવી રીતના કેવીએ એચ પણ એનર્જી થઈ. તો જે એક્ટિવ પાવર જે છે ને એ કોસાઇન થાય, એક્ટિવ પાવર એ કેવીએનો કોસાઇન થાય અને રિએક્ટિવ પાવર જે છે એ કેવીએનો શું થાય? સાઇન થાય બરાબર છે. તો એવી જ રીતે આપણે સમજીએ તો જે આપણે કેવીએ એટલે કે જે મેક્સિમમ ડિમાન્ડ જે મારે જોવાની છે એ કેવીએમાં જોવાની છે બરાબર, એપેરન્ટ પાવરમાં, એટલે કે ટોટલ રિએક્ટિવ અને એક્ટિવ બાય થઈને કેવીએમાં મારી મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે. તો સૌથી પહેલે તો એક્ટિવ પાવર
મીટર હોય અને બીજું હોય રિએક્ટિવ પાવર મીટર, બરાબર. કેવીએ કોસ ફાઈ એટલે એક્ટિવ પાવર મીટર, કેવીએ સાઇન ફાઈ એટલે રિએક્ટિવ પાવર મીટર. આ બંને મીટરનું રીડિંગ જે છે એ આપણે ઇન્ટરમીડિયેટ ગિયરિંગ એટલે કે આની અંદર અલગ અલગ પ્રકારનું જે છે એવી રીતના ગિયરિંગ મિકેનિઝમ હોય અને એ ગિયરિંગ મિકેનિઝમની મદદથી આપણને અંતે શું મળે? કેવીએ એચ મળે, એટલે કે એપરન્ટ પાવર એનર્જી મળે. હવે આ એપરન્ટ પાવર એનર્જી જે છે એને આપણે કોઈ સાધન છે, બરાબર, એનાલોગ ઇન્ડિકેટર હોય, બરાબર, જે ઇન્ડિકેટિંગ સાધન હોય એને આપણે આપીએ તો એ આપણને મેક્સિમમ કેવીએ પણ બતાડે છે, બરાબર છે. હવે જો અહીંયા આપણે એક સમજવાની વાત એ છે કે આપણે કેવીએને તો આપણે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટને આપ્યા, બરાબર છે, તો એ આપણને પોઇન્ટરના સ્વરૂપમાં, બરાબર છે, કે પોઇન્ટરની સ્થિતિના સ્વરૂપમાં આપણને એ કેવીએ મેક્સિમમ કેવીએ બતાડશે. પણ સાથે સાથે અહીંયા જો મારે એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર આ બંનેનું મારે જો મેક્સિમમ જોવું હોય તો એ પણ હું અલગથી જે છે એ આવી રીતના ઇન્ડિકેટિંગ સાધન ની મદદથી જોઈ શકું છું. પણ એના માટે આપણે અલગથી એની વ્યવસ્થા કરવી પડે. આવી રીતના જે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર છે, એનાલોગ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અલગથી આપણે વ્યવસ્થા કરવી પડે, બરાબર. તો આવી રીતે જે છે એ આપણે મેક્સિમમ કેવીએ પણ જોઈ શકીએ છીએ, મેક્સિમમ એક્ટિવ પાવર પણ હું જોઈ શકું છું અને મેક્સિમમ રિએક્ટિવ પાવર પણ હું જોઈ શકું છું, બરાબર છે. તો આ વસ્તુ જે છે એ જે અહીંયા લખેલી છે, બરાબર છે. હવે જો અહીંયા લખેલું છે, બરાબર છે, કેવી એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર. હવે આપણે જે અત્યારે જે ઇનબિલ્ડ જે હોય છે શું હોય છે તો કે મેક્સિમમ એપરન્ટ પાવર દર્શાવતું પોઇન્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. પણ જો અહીંયા લખેલું છે કે આપણે જો કિલોવોટ મેક્સિમમ અને રિએક્ટિવ પાવર મેક્સિમમની જરૂર પડે તો તે દર્શાવવાની વ્યવસ્થા પણ મેન્યુફેક્ચરર કરી શકે છે, બરાબર છે. તો આ વસ્તુ જે છે આપણે ધ્યાનમાં રાખવાની છે. આ જે ડાયાગ્રામ જે છે એ તમારે જરૂર નથી, બરાબર છે. પરીક્ષામાં પણ જો પૂછાય તો આપણે માત્ર ટ્રાઇવેક્ટર મીટર જે છે એનો આ બ્લોક ડાયાગ્રામ, એક આ વેક્ટર સમેશન અને એક આવી રીતનું આપણે એક સિમ્બોલિક ટ્રાઇવેક્ટર મીટર આપણે દર્શાવી શકીએ છીએ. આટલા બધા આપણે જે છે એ કનેક્શન્સ કરવાની જરૂર નથી, બરાબર છે. તો આ વસ્તુ જે છે એ આપણે જોઈ, બરાબર. બીજું શું છે તો કે મીટરને બહારથી પણ રીસેટ કરી શકાય છે, બરાબર. હવે જો મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર છે, બરાબર. તો સમજો કે 1 મહિનાનું મારે મેક્સિમમ ડિમાન્ડ જોવી છે, મેક્સિમમ કેવીએ જોવો છે, બરાબર, મેક્સિમમ કેવીએ જોવો છે. તો 1 મહિનો પૂરો થાય એટલે હું રીડ કરી લઉં કે ભાઈ આટલો મેક્સિમમ કેવીએ થયો. તો આપણે બહારથી પણ એને રીસેટ કરી શકીએ છીએ. એનો અર્થ શું થયો તો કે ટ્રાઇવેક્ટર મીટરની અંદર ઓટોમેટિક રીસેટ મિકેનિઝમ પણ છે, બરાબર છે. આપણે જો મેક્સિમમ ડિમાન્ડનો રેકોર્ડ જોઈતો હોય તો એના માટે રેકોર્ડરની વ્યવસ્થા પણ કરી શકાય છે, બરાબર છે. હવે આ પણ અગત્યનું છે. જનરલી શું થાય કે ટ્રાઇવેક્ટર મીટર છે એ કોઈ એક દિશામાં ફરતું હોય છે, બરાબર. સમજો કે લેગિંગ પાવર ફેક્ટર છે, બરાબર, લેગિંગ પાવર ફેક્ટર છે લોડનો તો એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે. પણ જો લીડિંગ પાવર ફેક્ટર થઈ જાય લોડનો તો એ રિવર્સ દિશામાં ફરવા માંડી છે. તો આવી રીતનું ન થાય, બરાબર છે, એના માટે શું રાખવામાં આવે છે? આવી રીતનું ન થાય એના માટે એક રિવર્સ રનિંગ સ્ટોપ રાખવામાં આવે છે. એટલે કે જો ડિસ્ક હોય, બરાબર, ડિસ્ક સીધી ફરતી હોય પણ એને ઊંધી ફરતી રોકવા માટે એક સ્ટોપ રાખવામાં આવે કે જે ઊંધી ફરતી બંધ અથવા ઊંધી ન જ ફરે એમ, બરાબર, ઊંધી ન ફરે એના માટે એક રિવર્સ રનિંગ સ્ટોપ રાખવામાં આવે છે, બરાબર છે. 2 પ્રકારના ટ્રાઇવેક્ટર મીટર મળે છે. એક તો 2 એલિમેન્ટ એનર્જી મીટર અને 3 એલિમેન્ટ એનર્જી મીટર. એટલે 2 એલિમેન્ટ એનર્જી મીટર અને 3 એલિમેન્ટ એનર્જી મીટર પ્રકારના ટ્રાઇવેક્ટર મીટર મળે છે, બરાબર છે. હવે એના ફાયદા શું છે ટ્રાઇવેક્ટર મીટરના? તો કે જુઓ, ટ્રાઇવેક્ટર મીટર જે છે એક એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર રજિસ્ટર કરે છે. કોઈ એક વિભાગ અથવા બધા વિભાગમાં આપણે મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર મૂકી શકીએ છીએ. જે મેં તમને થોડીક વાર પહેલાં સમજાવ્યું કે જો દરેક વિભાગની અંદર મારે મેક્સિમમ ડિમાન્ડ જોઈતી હોય તો એના માટે દરેક વિભાગ માટે આપણે અલગથી પોઇન્ટિંગ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર છે, એ આપણે મૂકી શકીએ છીએ. રીડિંગ પરથી એવરેજ પાવર ફેક્ટર મેળવી શકાય. 0 લેગિંગથી યુનિટી અને 0 લીડિંગ એની પાવર ફેક્ટરની બધી રેન્જ માટે એક્યુરેટ છે. મેઇન જે એનો ફાયદો જે છે એ આ છે કે પાવર ફેક્ટરની બધી રેન્જ માટે એક્યુરેટ છે.
મેક્સિમમ ડિમાન્ડનો સ્કેલ સમાન રીતે અંકાયેલો હોય છે. બધા પ્રકારના સ્પેશિયલ ટેરિફ જેમ કે ઓન પીક ઓફ પીક મીટરિંગ માટે પણ આ મીટરને વાપરી શકાય છે. સમેશન માટે ટેલિમીટરિંગ કે ડિમાન્ડ ઇન્ડિકેટરને ઓપરેટ કરવા માટે ઇમ્પલ્સ કોન્ટેક્ટ ફિટ કરી શકાય છે. થ્રી ફેઝ 3 વાયર સર્કિટ માટે 2 એલિમેન્ટ પ્રકારનું ટ્રાઇવેક્ટર મીટર વાપરી શકાય છે અને તે માટે માત્ર 2 જ સીટીની જરૂર પડે છે. એટલે જો જનરલી અહીંયા શું છે, 2 એલિમેન્ટ જે છે, 2 એલિમેન્ટ એનર્જી મીટરની અંદર જનરલી 2 સીટીની જરૂર પડે, સીટીપીટીની, અને 3 એલિમેન્ટ એનર્જી મીટર માટે 3 સીટીપીટીની જરૂર પડે. હવે અહીંયા કહેવામાં એમ આવે છે કે 3 ફેઝ 3 વાયર, બરાબર, એના માટે તમે 2 એલિમેન્ટ પ્રકારનું ટ્રાઇવેક્ટર મીટર વાપરી શકો, એટલે કે જેની અંદર 2 સીટીપીટીની જરૂર પડે. જ્યારે 3 ફેઝ 4 વાયર જે છે એનામાં તમારે 3 એલિમેન્ટ પ્રકારનું ટ્રાઇવેક્ટર મીટર વાપરવું પડે, જેની અંદર 3 સીટીપીટીની જરૂર પડે છે, બરાબર. તો આ વસ્તુ જે છે એ આપણે ફાયદામાં છે કે 3 ફેઝ 3 વાયર હોય તો માત્ર 2 એલિમેન્ટ પ્રકારનું ટ્રાઇવેક્ટર મીટર વાપરી શકાય અને તેના માટે માત્ર 2 જ સીટીની જરૂર પડે છે. તો અહીંયા જે છે આપણું ટ્રાઇવેક્ટર મીટર જે છે એ પૂરું થાય છે, બરાબર છે. હજી કંઈ તમને ડાઉટ લાગતો હોય તો એક વખત વાંચી જજો વ્યવસ્થિત, અને પછી જે છે છતાં ડાઉટ લાગે તો મને પૂછજો. તો આપણે અહીંયા ચેપ્ટર 3ના જે આઈએમપી ક્વેશ્ચન્સ છે એ પૂરા કરીએ છીએ, અને આવતા લેક્ચરથી આપણે ચેપ્ટર 4ના આઈએમપી પ્રશ્નો જોશું.